ઘરમાં. તો રોટલીનો નહીં ગયો, હમણાં 2 જ રોટલીનો રાખ્યો હતો, દાળ ભાત શાક ને. એ કેલા બેન પાછળ અમે 2 અને એના બાજુવાળા 6 ધરાવતા હતા. કેમ? એના ઘરમાં યથા દેહે તથા દેવે. આપણામાં એવું કીધું જ નથી કે તમે 6 ધરાવો, મારે 6 ધરાવે. વેદ પુરાણ ભણવા બધા સાધનો ઓછા પડે છે. પ્રીતમને પ્રાપ્ત કરવા કેવળ પ્રીતની જ જરૂર છે. વધારે વર્ણન કરીને શું? જીભાન નચાવવાની છે? જરૂર જ નથી. ટૂંકમાં અંતરની પ્રીત વિના વાલો રીઝાય નહીં. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી. સુબોધીની જેનું ભાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરને જે અપશુકન દેખાઈ રહ્યા છે કે મને એવું લાગે છે કે પ્રભુ ભૂતલ છોડીને ગોલોકધામ પધારી ગયા છે. જો આમાં તને કાંઈ સમજાય છે? હવે આગળ. મન્ય એત મહોત્પાતે નૂનમ ભગવત પદે અનન્ય પુરુષ શ્રીહા વિહીના ભૂહર્ત સૌભગા. અર્થ, અન્ય કોઈ પુરુષમાં નથી એવા શોભાવાળા ભગવાનના ચરણો રહિત થવાથી આ ભૂમિનું સૌભાગ્ય નાશ પામેલું. હું માનું છું કે તે જ આ ઉત્પાતોનું કારણ છે. સુબોધિની છે. આ મહાત્પાતય મોટા ઉત્પાતોનું કારણ એ છે કે ભૂમિ ભગવાનના ચરણ કમળો રહિત થઈ ગઈ. પ્રભુના ચરણ કમળ હવે ભૂમિ પર રહ્યા નથી. એના લીધે જ આ બધા ઉત્પાતો થાય છે. કોણ કહે છે? યુધિષ્ઠિર. એમ મન્યે, હું માનું છું. ન વિદ્યતે અન્ય પુરુષે શ્રી ધ્વજવ્રજાદિરુષા એશામ. બીજા કોઈ પુરુષના ચરણોમાં ધ્વજ વજ્રાદિની ચિહ્નોની શોભા નથી. આ શોભા માત્ર ભગવાનના ચરણ કમળમાં જ છે. હવે ભગવાનના પધારવાથી ભૂમિ આ ચિહ્નોથી રહિત થઈ ગઈ છે, જેથી તે સૌભાગ્યહીન થઈ ગઈ. ઠાકોરજીના એક ચરણારવિંદમાં 9 ને બીજામાં 7, ટોટલ 16. એવી રીતે વલ્લભમાં તો ચરણારવિંદમાં ધ્વજ, વજ્ર, સ્વસ્તિક, કળશ આ બધાય સૌભાગ્યના. હવે પ્રભુ ચાલે તો એ ભૂમિ પર બધા ચરણો અંકાઈ જાય, તો ભૂમિ એને સૌભાગ્ય માનો. ભૂમિ એને પોતાનું સૌભાગ્ય માને. યુધિષ્ઠિર કહે છે પ્રભુ પધારી ગયા છે ભૂમિ પરથી, હવે ચિહ્નો અંકિત નથી. એટલે ભૂમિના બધા દર્હણ એવા થાય છે કે હવે આ ભૂમિ ઉપર પ્રભુના ચરણ કમળ રહ્યા નથી, એ ચિહ્નો અંકિત થયા નથી. હવે ભગવાનના પધારવાથી ભૂમિ આ ચિહ્નોથી રહિત થઈ ગઈ છે, જેથી તે સૌભાગ્યહીન થઈ ગઈ છે. એવી રીતે અન્વય અને અતિરેકથી એમ જણાવ્યું છે કે ભગવાનના સંબંધથી સર્વ કંઈ સારું હતું, પણ સન્નિધિ ન રહી એટલે સર્વ અનિષ્ટ થઈ ગયું. કાર્ય સત્ય હોય તો ઉપરથી કારણની સત્યતા સિદ્ધ કરવી તે અન્ય કહેવાય, અન્વય કહેવાય. શું? કાર્ય સત્ય હોય તે ઉપરથી કારણની સત્યતા સિદ્ધ કરવી તે અન્વય કહેવાય. એટલે કે પૃથ્વીનું સૌભાગ્ય ભગવાનના બિરાજવાથી હતું. પૃથ્વીનું સૌભાગ્ય કોનવાથી હતું? ભગવાન. આપણે જો
પરમદેગબેનનો ફોન આવ્યો, એ કે ઠાકોરજી પધાર્યા ને ઈલાબેન, તો ઘરમાં બધું વાતાવરણ જ આમ જુદું થઈ ગયું. આમ ઉત્સાહ ને આનંદ ને આમ ઘરમાં બધા એકબીજાને આમ કંઈ બોલીએ નહીં તો આમ આમ ફીલ ગુડ કરીએ, કે આમ જાણે કંઈક પામી ગયા હોય ને એવું લાગે. તો પ્રભુ ઘરમાં પધારે તો તમને આવો અનુભવ થાય, પણ ન હોય તો શું થાય? એટલે કે પૃથ્વીનું સૌભાગ્ય ભગવાનના બિરાજવાતી હતી. કારણનો અભાવ હોવાથી કાર્યનો અભાવ સિદ્ધ કરવો તે વ્યતિરેક કહેવાય. ઉપર અન્વય કીધું, અહીંયા વ્યતિરેક કહ્યું. એટલે કે ભગવાન પધારી ગયા એટલે ભૂમિનું સૌભાગ્ય નષ્ટ થયું. હવે કે છે અર્જુનનું દ્વારકાથી આગમન, જે 7 મહિનાથી ગયા, જેની રાહ જોતા હતા, અને આ બધા અપશુકન થયા એટલે બધા ખરાબ વિચાર જ આવતા હતા. અનિષ્ટ પરિણામોનું સૂચન કરનાર અપશુકનોનું ફળ તરત દેખાવા માંડ્યું, એમ સૂતજી કહે છે. સૂત ઉવાચ ઇતિ ચિંત્યસ્ત તસ્ય દુષ્ટારિષ્ટેન ચેતસા રાજ્ય પ્રત્યાગમત બ્રહ્મન યદુર્પુર્યા કપિધ્વજ. અર્થ, સૂતજી કહેવા લાગ્યા, હે બ્રહ્મન, આ પ્રમાણે અરીસ જાણેલા ચિત્તથી રાધા યુધિષ્ઠિર વિચાર કરતા હતા ત્યારે અર્જુન દ્વારકાથીને પાછા આવ્યા. સુબોધિની છે. દુષ્ટારિષ્ટેન દુષ્ટમાલ લોચનારિષ્ટ એન જાણેલું છે. વિચાર કરવાથી અરિષ્ટ જેવો તાદૃશ ચેતસા તેવા ચિત્તવાળા રાજા થયા. યદુર્પુર્યા દ્વારકા, કપિધ્વજ એટલે અર્જુન. આ નામ વાપરી અર્જુનના આગમનની શીઘ્રતા બતાવી છે. પ્રત્યાગમતમાં પ્રતિ ઉપસર્ગ આગમનની વિપરીત પરિસ્થિતિ બતાવે, જેનું વર્ણન હવે કરે છે. તંપાદયો નિપતિતમયથા પૂર્વમાતુરમ અઘોવદન્મમ બિંદુનન ચુંચતે નયનાબ્જયો વિલક્યોદિગ્ન હૃદયો વિચ્છાયમંજુ નૃપઃ પૃચ્છતિ સ્મ સુમ્રરધ્યે સંસ્મરનારદેરિતમ. અર્થ, અર્જુન પહેલાં વિદેશથી પાછા આવતા હતા અને આ વખતે પાછા આવ્યા, એમાં ઘણી વિષમતા હતી. પહેલાં દ્વારકા જાય કે ગમે ત્યાં જાય, પાછા આવે તો ઉત્સાહ ને ઉમળકો. આ વખતે નીચું માથું ને વાળ વિખરાયેલા, મોઢા પર વિષાદ, આમ જાણે અર્જુન છે જ નહીં. એટલે કે આ વખતે બેયમાં વિષમતા જ, ફેર છે. તે આગલા શ્લોકમાં પ્રત્યાગમત પદથી કહ્યું. એ વિપરીતતાનું વર્ણન કરતા કહે છે કે અર્જુન આવીને યુધિષ્ઠિરના પગમાં પડી ગયા. દેહનું ભાન ન રહ્યું, અરર હું એકલો પડી ગયો, મોઢું નીચું કરી દીધું. નયન કમલોમાંથી આંસુના બિંદુ ટપકતા હતા. ઉદ્વિગ્ન હૃદયવાળા રાજાને કાંતિહીન નાના ભાઈને જોઈને નારદજીએ કહેલી વાત યાદ આવી એટલે મિત્રોની વચ્ચે પૂછ્યું. સુબોધિનીજી, અર્જુન આવીને કંઈ પણ કહ્યા વિના યુધિષ્ઠિરના પગમાં પડ્યા. એટલે પહેલાં જ્યારે બારાતથી આવતા ત્યારે જેવો વ્યવહાર હતો એવો આ વખતે હતો નહીં. તે દુઃખ અને કાંતિ રહિત દેખાતા, તેજ વિહીન. આપણે ઘણા નહીં કહેતા હમણાં તમારું મોઢું હાવ તેજ વિનાનું થઈ ગયું છે, તો અર્જુન અહીંયા તેજ વિહીન થઈ ગયો હતો, જે પહેલાંની એક એની ઝલક હતી. કારણ કે પ્રભુ હતા ને, ઘરમાંથી પ્રભુ ગુરુ ઘરે જાય પછી ઘરને તમે જોજો, પછી પાછા લાવવા હોય ને તો એ ગ્વાલ મંડળીમાંથી બીજા પધરાવી ગયા. મારા વાલા,
તમને બધુંય મળશે કમાઈ લેતા, પણ એકવાર તમારા ઠાકોરજી ઘરમાંથી ગુરુ ઘરે ગયા ને પછી તમે આવી રીતે અર્જુનની જેમ તેજ વિહીન થઈ જશો. આધાર વિનાના જે આપણું સર્વસ્વ હતા, હવે એ ઘરમાંથી ગયા પછી ઘર કેવું રહે? જેટલી બને એટલી ને જેવી બને એવી પ્રભુની સેવા બા કરતા હતા એટલી આપણાથી ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ ગુરુ આજ્ઞા લઈને ભલે દૂધ મિશ્રી ધરીએ, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા વર્ષોથી આપણા ઠાકોરજી આ ઘરથી, આ વાતાવરણથી, આપણાથી, વસ્તુથી, મંદિરથી ટેવાયેલા છે ને, એને બહાર ન મોકલતા મારા વાલા. બા ભલે સખડી ધરાવતા હોય, તમારાથી ન થાય તો ગુરુ આજ્ઞા લઈને દૂધ મિશ્રી ધરજો. મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય ને તમારું ઘર તેજ વિનાનું થઈ જાય. તો આ તો દીનો નાચ છે, ત્રિલોકનો નાચ છે મારા વાલા. એને જ્યારે પધરાવી દેશો ને ત્યારે તેજવિહીન થઈ જશો, આધાર વિનાના થઈ જશો. કોઈ દી આવી ભૂલ મારા વાલા ન કરતા. જેણે કરી છે એને પૂછી આવો કે એના ઉપર શું વીતે છે. પણ પછી હોશિયાર માણસો બહાર વ્યક્ત ન કરે, મનમાં તો સમજે કે ઠાકોરજી પધરાવ્યા પછીની જ આ દશા છે. તે દુઃખ અને કાંતિ રહિત દેખાતો હતો. અર્જુને દુઃખ પ્રગટ કર્યું ન હતું, પણ હૃદયમાં ઘણા સમયથી ભરાયેલું દુઃખ નયનોમાંથી અશ્રુ દ્વારા રૂપે વહેવા લાગ્યું. અબ્જ એટલે કમળ, આવરણ સૂચક છે. વિચ્છાયમ વિગતાચ્છાયા કાંતિ યસ્ય, જેની કાંતિ ચાલી ગઈ છે એવો કાંતિહીન આવી દુઃખી વ્યક્તિને કંઈ પણ પૂછવા અયોગ્ય ગણાય. છતાં અર્જુન પોતાનો નાનો ભાઈ હતો એટલે રાજાએ પૂછ્યું. યુધિષ્ઠિર રાજા હોવાથી એમને શુકનોનું ઘણું જ્ઞાન હતું, એટલે અર્જુનને જોવાથી જ ભવિષ્યમાં સર્જનારી પરિસ્થિતિનું એમને જ્ઞાન થઈ ગયું. સુહૃદય મધ્યે એટલે સહૃદયથી અંગત મિત્રોની વચ્ચે જ યુધિષ્ઠિરે પૂછ્યું, અર્થાત જાણે એકાંતમાં ખાનગીમાં પૂછ્યું. યુધિષ્ઠિરે પણ જે અપશુકનો જોયેલા અને નારદજીએ કહ્યું ત્યારે સાંભળેલા, તેથી અનિષ્ટની શંકાથી તેઓ પણ અર્જુનની જેમ કાંતિવિહીન થઈ ગયા. સ્મપદ પ્રસિદ્ધ વાતક છે. તે એમ બતાવવા મૂક્યો કે યુધિષ્ઠિરનું ચિત્ત સદા ભગવાનમાં લાગેલું છે, તે વાત પ્રસિદ્ધ છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારે दंडवत प्रणाम करूँ. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ
केरो श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ई न चरण केरो साधन और नहीं आ कली में चासो हो या निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो શ્રી વલ્લભાધીશ કી સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.